હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રાહક શોષણના પ્રકારો જોયા કે કઈ કઈ રીતે ગ્રાહકનું શોષણ થાય છે. તમારે એ પ્રકારે યાદ રાખવાનું છે ગ્રાહક કઈ કઈ રીતે છેતરાય છે. બરાબર છે. હવે કયા કયા કારણોથી ગ્રાહક છેતરાય છે તે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું. તો શોર્ટ રિવિઝન કરીને આજનો લેક્ચર છે તે શરૂ કરીએ. તો આપણે છે તે ભાવ વૃદ્ધિના કારણો, ભાવ નિયંત્રણ લેવાના ઉપાયો છે, બરાબર છે, તેનું લાસ્ટ લેક્ચરમાં રિવિઝન કરશું. અત્યારે આપણે ગ્રાહક જાગૃતિ અને ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ તેના અંગેની માહિતી છે તે મેળવીએ. તો આપણે જોયું હતું ગ્રાહક કોને કહેવાય. તો ગ્રાહક એટલે કે ખરીદનાર. કોઈ પણ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની વસ્તુઓ, ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય. હવે ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે. તો પહેલું તો શોષણનો પ્રકાર છે ઓછું તોલમાપ. લખેલું હોય અથવા તો કીધું હોય તેના કરતાં ઓછું વજન આપીને શોષણ થાય છે. હલકી ગુણવત્તાવાળો માલ કે સેવા, એટલે કે જે પ્રકારની જાહેરાત કરેલી છે તેના કરતાં હલકી ગુણવત્તાવાળો ડુપ્લિકેટ, નકલી માલ કે સેવા, એક્સપાયરી ડેટ થઈ ગયેલી વસ્તુઓ આપવામાં આવે. વધુ કિંમત, ચીજ વસ્તુઓ પર છાપેલી કિંમત કરતાં, વ્યાજબી કિંમત કરતાં વધારે કિંમત લઈને ગ્રાહકોનું શોષણ થાય છે. આરોગ્યને હાનિકારક સેવા વસ્તુઓ, જેમ કે વાજબી નફા કરતાં વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને ગ્રાહકોના આરોગ્યને નુકસાન પહોંચાડે છે. વેચાણ પછીની અસંતોષકારક સેવા, જેમાં મોટર કાર, સ્કૂટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, એસી, મશીન, ફ્રીજ, ટીવી, ટ્રેક્ટર, મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને ક્યારેય સંતોષકારક રીતે પૂરી પાડવામાં આવતી નથી. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. કેટલીક વખત લખાણ, નિયત પ્રમાણ અને નિર્ધારિત શરતો કે ધોરણો મુજબ વસ્તુઓ કે સેવાઓ પૂરી નહીં પાડીને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. સેવા ક્ષેત્રે ઉણપ. કોર્પોરેશન, પંચાયતો, એસટી, ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજળી કંપની, બેંક, વીમા, ગેસ સપ્લાય, ટેલિફોન કંપની, ડૉક્ટર વગેરે ખામીયુક્ત સગવડો પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે. અને ગ્રાહકો સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો. કેટલીક વખત ઉત્પાદકો કે વિક્રેતાઓ ગ્રાહકો સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકોનું અપમાન કે માનહાનિ થાય. ઘણી વખત મિત્રો તમે બદલાવા વસ્તુ જાઓ કે વસ્તુઓ જોઈને તમે ન ખરીદો ત્યારે વેપારી કે વિક્રેતા, એટલે કે જે વેચાણ કરનાર વ્યક્તિ છે તે આપણી સાથે એવો વ્યવહાર કરે કે શું કામ મફતમાં વસ્તુ જોવા આવો છો ને આમને તેમને અપમાન છે તે કરી નાખતો હોય છે. તો માહિતી મેળવવી તે આપણો અધિકાર છે. અને જો આવી રીતે ગ્રાહકની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હોય તો તેના વિરુદ્ધ પણ આપણે ફરિયાદ કરી શકીએ છીએ. અને તેના શોષણનો ભોગ બનીને આપણે તે વસ્તુ ન ખરીદીએ અથવા તો ફરજિયાત ખરીદીએ તેવું કરવું જોઈએ નહીં. આ ઉપરાંત પસંદગીમાં છેતરામણી. એડવર્ટાઇઝમેન્ટને એ બધું જોઈને આપણે વસ્તુ ખરીદી લેતા હોઈએ તો તેવી રીતે પણ આપણે છેતરાતા હોઈએ છીએ. જાનનું જોખમ ભરેલા ઉપકરણો. કેટલાક વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની બનાવટમાં સુરક્ષાની પૂરતી કાળજી લીધા વિના હલકી કક્ષાની અને બનાવટી ચીજો સામગ્રી વાપરવામાં આવે છે, જે ગ્રાહક માટે જાનનું જોખમ ઊભું કરે છે. અને કૃત્રિમ અછત. ગ્રાહક શોષણ થવાના કારણો. જો બંને પ્રશ્ન અલગ અલગ છે, યાદ રાખજો ગ્રાહક શોષણ કેવી રીતે થાય છે અને કયા કારણોથી થાય છે. કેવી રીતે થાય છે એટલે કોણ કરે? વેપારી દ્વારા ગ્રાહકનું શોષણ કરવામાં આવતું હોય તે. અને કારણો, કયા કયા કારણોથી આપણે છેતરાઈએ છીએ. તો સૌથી પહેલું કારણ છે ગ્રાહક પોતે જ જવાબદાર છે ગ્રાહકના શોષણ માટે. મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે, એટલે કે શિક્ષિત હોતા નથી. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી નિરક્ષરતાને કારણે તેમાં ઉત્પાદનનો અને બજાર સંબંધી જાણકારી હોતી નથી. ગ્રાહક ભણેલા ન હોય,
તેને ખબર ન હોય કે મારી પાસે અધિકાર રહેલો છે, વસ્તુ બદલાવી શકું છું, પાછી આપી શકું છું, રૂપિયા પાછા મેળવી શકું છું, ક્યાં ફરિયાદ કરવી, કેવી રીતે ફરિયાદ કરવી, તેની જાણકારી જ નથી ગ્રાહકની પાસે. હવે ગ્રાહકની પાસે આ કોઈ વસ્તુની જાણકારી ન હોય એટલે ગ્રાહકનું શોષણ થાય. એટલે તેના માટે સૌથી મોટી જવાબદાર વ્યક્તિ કોણ છે? ગ્રાહક પોતે. કે ગ્રાહક દ્વારા વસ્તુની જાણકારીનો અભાવ છે અને તેના લીધે ગ્રાહકનું શોષણ થાય તો એ ગ્રાહક પોતે એના માટે જવાબદાર છે. બીજું, નિરક્ષરતાને કારણે તેને ઉત્પાદન કે બજાર સંબંધી ગ્રાહકની પાસે માહિતી ન હોય. ભણેલો નથી એટલે તેની પાસે કોઈ માહિતી ન હોય કે વસ્તુ કેવી રીતે ખરીદવી છે, કઈ વસ્તુ ખરીદવી, કઈ વસ્તુ આરોગ્ય માટે સારી છે, કઈ સારી નથી, કે કઈ વસ્તુની એક્સપાયરી ડેટ. ભણેલો જ નથી તો એ ક્યાંથી વાંચવાનો છે? એટલે ગ્રાહક પોતે જવાબદાર છે. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે. અને તેના લીધે ઉત્પાદકો અને વેપારીઓ છે તે ગ્રાહકને વિવિધ રીતે છેતરે છે અને આ રીતે ગ્રાહકોનું શોષણ કરે તેવી શક્યતા રહેલી છે. બીજું, મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદન અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ, સેવા કે ગમે તેટલા જથ્થામાં ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આ ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી. આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી કરતી વખતે ગ્રાહકોને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની રીત, શરતો, વેચાણ પછીની સેવા, ગેરંટી કે વોરંટી વગેરેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજવસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતે આર્થિક અને માનસિક રીતે નુકસાન કરી બેસે છે. કે જો વેચાણ કરતા હોય ને તેણે ગ્રાહકને તમે કોઈ પણ વસ્તુ ખરીદો ને તો કેવી રીતે વાપરવાની છે, કેટલો સમય વાપરવાની છે, કેવી રીતે તેનો ઉપયોગ થઈ શકે, આ બધી માહિતી વેપારીએ ગ્રાહકને આપવાની છે. પરંતુ ઘણી વખત એવું હોય કે વેપારી પાસે જ તેની પૂરતી માહિતી ન હોય, વેપારી ગ્રાહકને આ માહિતી આપતો નથી અને આવા કારણોને લીધે ગ્રાહક છે તે શોષણનો ભોગ બને છે. ગ્રાહકને આ દરેક વસ્તુની માહિતી ન મળે તેથી તેને કેવી રીતે વાપરવી ખબર જ ન હોય એટલે આડેધડ તેનો ઉપયોગ કરે છે અને આ પ્રકારે ગ્રાહકોનું શોષણ છે તે આ કારણથી પણ થાય છે. તમે વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો તમારો હેતુ ફિક્સ હોવો જોઈએ કે તમે શું કામની વસ્તુ ખરીદો છો, કયા કારણથી, કયા ઉપયોગમાં લેવાની છે તે વસ્તુને, તેનો ઉપયોગ કેવી રીતે કરશો તે અંગેની માહિતી હોય તો જ વસ્તુ ખરીદવી જોઈએ. તે અંગેની માહિતી જ આપણી પાસે નથી તો આપણે વસ્તુ ખરીદીને શું કરશું? એટલે માહિતી વગર વ્યક્તિ વસ્તુઓ ખરીદી લે છે અને તેના કારણે પણ તે શોષણનો ભોગ બને છે. ત્યાર પછી છે મર્યાદિત પુરવઠો. જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકોને મોટે ભાગે શોષાવવું પડે છે. મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. કે મર્યાદિત પુરવઠો એટલે શું? તો વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોય. બરાબર છે. દાખલા તરીકે બજારમાં માંગ છે તે વધારે હોય અને વસ્તુનું ઉત્પાદન જ ઓછું થયેલું હોય તો તેના લીધે ગ્રાહકનું શોષણ થાય. કારણ કે ગ્રાહકને ખબર છે કે આ વસ્તુ બજારમાં આટલી જ ઉપલબ્ધ છે, જો એની આ કિંમત નહીં ચૂકવીએ તો આપણે છે તેની વધારે કિંમત છે તે ચૂકવવી પડશે અથવા તો આપણે એ વસ્તુ વગર ચલાવી લેવું પડશે. તેવા સંજોગોમાં પણ ગ્રાહકનું શોષણ થાય છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદન સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં અધિકાર કે ઇજારો ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના વધી જાય છે. બજારમાં એક જ વ્યક્તિ એક વસ્તુ વેચતો હોય, બીજું કોઈ ઉત્પાદક જ એનો ન હોય એટલે આપણે શું કરવાનું છે? એ વસ્તુની જરૂરિયાત છે તો ન છૂટકે તે વ્યક્તિ પાસેથી ગમે તેટલી માંગે તેટલી કિંમત ચૂકવીને આપણે વસ્તુ ખરીદવી પડે છે.
અને એ રીતે આપણું શોષણ છે તે થતું હોય છે. તે પણ એક જવાબદાર કારણ છે. આ સંજોગોમાં વસ્તુની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકને શોષાવવું પડે છે. તો આ 4 કારણોથી ગ્રાહકનું શોષણ થાય છે, જેમાં સૌથી પહેલું જવાબદાર છે ગ્રાહક પોતે જ પોતાના શોષણ માટે જવાબદાર છે. મિત્રો, તમે પોતે તમારું શોષણ થાય છે તેના માટે તમે જ જવાબદાર છો. શું કામ? કારણ કે તમારી પાસે વસ્તુની શિક્ષિત હોવા છતાં ઘણી વખત વ્યક્તિ છે તે પોતાના અધિકારો ભોગવતો નથી. તે જાહેરમાં બોલી શકતો નથી, વેપારીની સાથે ધડ કરી શકતો નથી અને તેના લીધે તે શોષણનો ભોગ બને છે. બીજું, મર્યાદિત માહિતી. વસ્તુઓ ખરીદી લીધા પછી તેના વિશેની સંપૂર્ણ માહિતી લીધા વગર તમે વસ્તુ ખરીદી લો એટલે એના માટે તમે જવાબદાર થયા. બધી માહિતી લઈને વસ્તુ ખરીદો, પણ આપણે મર્યાદિત માહિતી, વસ્તુ બસ લઈ લીધી, પણ શું કામ, કેવી રીતે લીધી છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, બધી માહિતી પ્રાપ્ત કરીને પછી વસ્તુની ખરીદી કરવી તે આપણી ફરજ છે. પરંતુ આપણી પાસે માહિતી ન હોય અને આપણે વસ્તુ ખરીદી લઈએ છીએ તો તેથી આપણું શોષણ થવાનું છે. મર્યાદિત પુરવઠો. બજારમાં ચીજવસ્તુઓનો પુરવઠો મર્યાદિત છે તો તેની માંગ સામે વધે એટલે વસ્તુની ઉત્પાદન છે તે ઓછું હોય અને માંગ વધે એટલે તેનું શોષણ છે તે ગ્રાહકનું થાય. અને મર્યાદિત વેરીફાઈ, બજારમાં કોઈ એક જ વ્યક્તિ વસ્તુનું ઉત્પાદન કરતો હોય ત્યારે પણ ગ્રાહકનું શોષણ થાય છે. આ 4 કારણોસર ગ્રાહક છે તેનું શોષણ થતું હોય છે. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ અથવા તો ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો, તે આપણે જોઈએ પાઠ્યપુસ્તક મુજબ પણ એકવાર જોઈ લઈએ તો ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોને હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ. સૌપ્રથમ ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે. કે ગ્રાહકનું શોષણ થાય તો વેપારી ગ્રાહકોનું શોષણ કરે તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ એટલે કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ તેમણે એવું કીધેલું છે કે જ્યારે બજારમાં ગ્રાહકોનું શોષણ થાય ત્યારે વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે અને તેની વિરુદ્ધની કાર્યવાહી થઈને તેને દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલીએ ત્યાં સુધી કીધું કે ગ્રાહકોને અધિકારો આપ્યા છે પરંતુ તે સાંભળવામાં આવતા નથી અને ગ્રાહકોના આ અધિકાર સાંભળવામાં આવતા નથી એના માટે તેણે વ્યથા પણ વ્યક્ત કરી છે. કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠન તારીખ 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15 માર્ચને વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે. ગ્રાહક અધિકાર દિન તરીકે છે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિન કયો દિવસ? 15 માર્ચ. કોના દ્વારા આ જાહેર કરવામાં આવ્યું છે? તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ દ્વારા આ બાબત જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનાઇટેડ નેશન્સે તેમની તારીખ 16 એપ્રિલ 1985માં સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડન્સ ફોર કન્ઝ્યુમર પ્રોડક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના ગ્રાહકો અને અધિકારોના હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી.
તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986, યાદ રાખજો, ભારતીય સંસદે કયો નિયમ પસાર કર્યો છે? રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો હતો, જેને રાષ્ટ્રપતિએ તારીખ 24 ડિસેમ્બર 1986ના રોજ સહી કરીને પોતાની મંજૂરી આપી, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમાં ગ્રાહક અધિકાર દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 15મી માર્ચ, બરાબર છે. પરંતુ ભારતની અંદર ગ્રાહક અધિકાર દિન 24 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, આમાં મિસ્ટેક થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન કયો છે? 15 માર્ચ. અને ભારતીય સંસદે પસાર કરેલા કાયદા મુજબ 24 ડિસેમ્બર છે તે ગ્રાહક અધિકાર દિન માત્ર ભારત દેશમાં તે દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે તારીખ 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગ્રાહક સુરક્ષા નિયમો 1988માં અમલમાં મૂક્યા. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમયાનુસાર જરૂરિયાત ઊભી થયાની લાગણી પ્રજામાં જન્મી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય મહત્વપૂર્ણ જોગવાઈઓ વિશે આપણે માહિતી મેળવશું, જેમાં ગ્રાહક અધિકાર અંગેનો કાયદો, જેના વિશે પણ માહિતી છે એ આપણે આજ લેક્ચરની અંદર મેળવવાના છીએ. સૌથી પહેલાં આપણે છે તે પ્રશ્નના સ્વરૂપમાં જોઈએ કે ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્ન જણાવો. તો ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે સૌપ્રથમ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો છે. તેમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણની માહિતી આપવામાં આવી છે. કે ઉદ્યોગો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોની સાથે જે ગેરવર્તન કરવામાં આવે છે, ગ્રાહકોનું જુદા જુદા પ્રકારે શોષણ કરવામાં આવે છે, તે અંગેની માહિતી છે તે તેમાં આપવામાં આવી છે. તેમાં તોલમાપ અને ભેળસેળ કે નકલી માલ જેવી ગુનાહિત વેપારી રીત રસમો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ પણ દર્શાવી છે. કે ગ્રાહક છે તેની સાથે જો કોઈ શોષણ કરવામાં આવે તો વેપારીની સામે દંડ કે શિક્ષા, તેને પણ દંડ થવો જોઈએ, તેને પણ શિક્ષા થવી જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવી છે. 15 માર્ચ 1962ના રોજ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ યુએસએની સંસદમાં ગ્રાહકોને 4 અધિકારોની જાહેરાત કરીને તેણે તેમાં વ્યથા પણ વ્યક્ત કરી કે ગ્રાહકને આ અધિકાર આપવામાં આવેલા છે, પરંતુ ગ્રાહક તે અધિકારો ભોગવી શકતા નથી. 15 માર્ચ 1983ના રોજ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેમાં વિશ્વમાં દર વર્ષે 15 માર્ચના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. બરાબર છે. વિશ્વમાં આ દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિન 15 માર્ચ અને ભારત ગ્રાહક અધિકાર દિન કઈ દિવસે? 24 ડિસેમ્બરના દિવસે. એ પછી સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સે 16 એપ્રિલ 1985ની સામાન્ય સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોડક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો ઘોષિત કર્યા. યુનાઇટેડ નેશન્સ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તેણે ગ્રાહકોના 8 અધિકારો ઘોષિત કર્યા. આ 8 અધિકારો મુજબ ગ્રાહકોને માહિતી મેળવવાનો અધિકાર છે. બધા અધિકારો આપણે જોવાના જ છીએ કે ગ્રાહકને સેવા સંબંધી માહિતી મેળવવાનો અધિકાર છે, સલામતીનો અધિકાર છે, પસંદગી કરવાનો અધિકાર છે, રજૂઆત કરવાનો, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર પણ ધરાવે છે, ફરિયાદ નિવારણનો અધિકાર. આવા જુદા જુદા 8 અધિકારો ગ્રાહકને આપવામાં આવેલા છે અને તે અધિકાર ગ્રાહકો ભોગવે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. એ ખરડામાં વિશ્વના દેશોને પોતાના ગ્રાહકો માટે અધિકારો અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું બનાવવાની ભલામણ પણ કરવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સે કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો અને 24 ડિસેમ્બર 1986ના રોજ રાષ્ટ્રપ્રમુખની સહી થતાં તે અમલમાં આવ્યો અને ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, ઓલો આંતરરાષ્ટ્રીય વિશ્વ ગ્રાહક અધિકાર દિન કયો દિવસ? 15 માર્ચ. જ્યારે 24 ડિસેમ્બર છે તે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. બંને દિવસ અલગ અલગ છે, એક જ દિવસ છે, બંને ગ્રાહકોના અધિકાર માટે જ છે, પરંતુ ભારતમાં 24 ડિસેમ્બર 1986ના રોજ કાયદો ઘડાણો, એટલે ત્યારથી આ દિવસ ભારતમાં અલગથી પણ ઉજવવામાં આવે છે. એટલે ગ્રાહક અધિકાર દિન કેટલા આવશે મિત્રો? વર્ષમાં 2 વખત, એક 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિન અને એક 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988માં અમલમાં મૂક્યા હતા. આ નિયમો મુજબ રાજ્યમાં ગ્રાહક સુરક્ષાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને ગુજરાત સરકારે પણ ગ્રાહક અધિકાર નિયમો છે તે અમલમાં મૂકેલા છે અને આ અધિકાર નિયમો મુજબ ગુજરાતમાં પણ ગ્રાહકોના અધિકારો માટેની ખ્યાલ છે તે રાખવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા જણાવો, એવો પ્રશ્ન તમને પૂછાય. બરાબર છે, તો ગ્રાહકની વ્યાખ્યા છે તે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ જુદા જુદા સંદર્ભે ગ્રાહકની વ્યાખ્યા અલગ અલગ છે. આપણે જોઈએ માલના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલ વ્યક્તિ, કે માલના સંદર્ભમાં એટલે કે જે અવેજ કે માલ માટે ચૂકવણી કરવામાં આવતી હોય અથવા તો ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવેલ હોય તે અવેજ પેટે વિલંબિત ચૂકવણીને અન્ય કોઈ પદ્ધતિ દ્વારા કોઈ પણ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિ ગ્રાહક ગણાય. બરાબર, તમે માલ એટલે કોઈ પણ વસ્તુ, જો અહીં સેવાનો સંદર્ભ નથી, વસ્તુનો સંદર્ભ છે, કે માલના સેવામાં તમે ક્યારે ગ્રાહક ગણાવો? તો કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો તેના બદલામાં તમે કહો કે ભાઈ અત્યારે હું આ વસ્તુ ખરીદું છું, તેની અડધી કિંમત અત્યારે આપું છું અને અડધી કિંમત પછી આપીશ. એટલે શું થયું? તમે તેના વચન આપ્યું કે હું ચૂકવણી છે એ આવી રીતે કરીશ. બરાબર છે. અને વિલંબિત ચૂકવણીથી કે અન્ય કોઈ પદ્ધતિથી કે ભાઈ અત્યારે હું વસ્તુ લઈ જાઉં છું પણ આટલા સમય પછી જ હું પૈસા દઈશ, તો પણ તમે વસ્તુ ખરીદો છો એના સંદર્ભમાં તમે ગ્રાહક કહેવાઓ છો. માલની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ, તેની મંજૂરીથી માલનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ ગ્રાહક ગણાય છે. બરાબર છે, માલની ખરેખર તેણે ખરીદી જ કરી છે એટલે તે વ્યક્તિ છે તે ગ્રાહક ગણાય છે. એટલે ગ્રાહક છે એ કેવી રીતે થયો તમને ખ્યાલ આવ્યો. હવે સેવાના સંદર્ભમાં ગ્રાહક કેમ કહેવાય? સેવા એટલે કેવી? તો તમે દવાખાનામાં એડમિટ થયા તો ત્યાંથી તમને કોઈ વસ્તુ આપવાના છે? નહીં. તો એ સેવાના સંદર્ભમાં તમે ગ્રાહક છો. ત્યાં તમે એસટી બસમાં મુસાફરી કરો છો તો ત્યાંથી તમને કોઈ વસ્તુ આપવાના છે? નહીં. માત્ર સેવા પૂરી પાડવાના છે કે તમને ભાવનગરથી મુંબઈ પહોંચાડી દેશે. તો એ સેવાના સંદર્ભમાં તમે ત્યાં ગ્રાહક બન્યા છો, કે જેના દ્વારા કોઈ વસ્તુ તમને પ્રાપ્ત થતી નથી પણ તેના દ્વારા માત્ર તમને એક સેવા ફેસિલિટી છે એ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. માલના સંદર્ભમાં છે તે જ વ્યાખ્યા અહીં છે પણ અહીં માલની જગ્યાએ સેવા શબ્દ ઉપયોગમાં લેવાશે. જે અવેજ સેવા માટે ચૂકવણી કરવામાં આવી હોય, એટલે કાં તમે રોકડા રૂપિયા આપી દીધા હોય અથવા તો ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવ્યું હોય, કાં તમે વચન આપ્યું હોય હું ત્યાં ઉતરીને તને પૈસા આપીશ, પહેલાં નહીં આપું, મને દવાખાનામાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે ત્યારે હું રકમ છે તેની ચૂકવણી કરીશ. એટલે ચૂકવણી માટે તમે વચન આપ્યું હોય અથવા તો આંશિક ચૂકવણી કરવામાં આવી હોય. આંશિક ચૂકવણી એટલે કેવી ચૂકવણી? તો કે તમે અડધા પૈસા આપ્યા છે અને બાકીના પૈસા તમે કામ પૂરું થતાં આપવાના છો. તો તે શું થયું? આંશિક ચૂકવણી આપી, કે એડમિટ થયા ત્યારે તમે 70,000 રૂપિયા જમા કરાવ્યા અને બાકીના 1,30,000 રૂપિયા તમે જ્યારે ડિસ્ચાર્જ ચાહો છો ત્યારે લ્યો છો. બરાબર, 2 લાખની ચૂકવણી કરવાની છે, એમાંથી અમુક પૈસા છે તમે પહેલાં ચૂક્યો, આંશિક ચૂકવણી કરીને બાકીની ચૂકવણીનું વચન આપ્યું કે ભાઈ મારે તમને 2 લાખ રૂપિયા દવાખાનાનો ખર્ચ છે એ આપવાનો છે, એમાં 70,000 રૂપિયા હું અત્યારે આપું છું અને 1,70,000 રૂપિયા 30,000 રૂપિયા હું તમને
મને જ્યારે રજા આપશે દવાખાનામાંથી ત્યારે આપીશ. તો આંશિક ચૂકવણી કરવામાં આવી હોય અને બાકીની ચૂકવણી માટેનું વચન આપવામાં આવ્યું હોય. અવેજ પેટે સેવાઓ ભાડેથી ખરીદનાર વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય. કે સેવાઓ ભાડેથી ખરીદનાર, તમે ભાડેથી બસ બંધાવો, રિક્ષા બંધાવો કે પછી તમે કાર ભાડેથી લઈને જાઓ તો પણ તમે ગ્રાહક છો. એ વસ્તુ તમારી પોતાની નથી, માત્ર તમે તેને વાપરવા માટે લઈ જાઓ છો ત્યારે પણ વ્યક્તિ ગ્રાહક ગણાય છે. અવેજ પેટે સેવાઓ ખરેખર ભાડેથી ખરીદનાર વ્યક્તિ સિવાય અન્ય કોઈ સેવા કે જેની સેવાઓમાં પોતાનું હિત છે તેને પણ ગ્રાહક કહેવામાં આવે છે. ગ્રાહકોની ફરજો સમજાવો અથવા તો ગ્રાહકો ખરીદી વખતે કઈ કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ. હવે તમે વસ્તુ ખરીદવા માટે બજારમાં જાઓ છો તો ખરીદી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, તમારી ફરજ શું છે, બરાબર છે, તેના વિશે પણ તમારે ભણવાનું છે. જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે તેની ચર્ચા કરીશું કે ગ્રાહકોની ફરજો. આજનો લેક્ચર છે તે અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ ગ્રાહકની વ્યાખ્યા, માલના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા અને સેવાના સંદર્ભમાં ગ્રાહક કોને કહેવાય તે આપણે જોયું. પાઠ્યપુસ્તકના સંદર્ભમાં જોઈએ તો ગ્રાહક અધિકાર અંગેનો કાયદો. ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એક સીમાચિહ્નરૂપ લોક ઉપયોગી કાયદો છે. ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે ઘડવામાં આવેલ સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે, જે નીચે મુજબની જોગવાઈઓ પૂરી પાડે છે. જેમાં ગ્રાહક સેવા સંબંધી કાયદા હેઠળ વેપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા આપણે જોઈ, બરાબર છે, અને સેવાના સંદર્ભમાં પણ ગ્રાહકની વ્યાખ્યા જોઈ. પછી ગ્રાહકોના હકો પણ આપણે ભણવાના છે. ગ્રાહકોની ફરજો વિશે માહિતી છે તે મેળવવાની છે કે જો આપણે જેમ કોઈ પણ જગ્યાએ મિત્રો તમે જ્યાં જ્યાં હક ભોગવો છો ત્યાં તમારી પણ ફરજ છે. તમે હક એવો માંગો છો કે ભાઈ વસ્તુ મેં ખરીદી છે તો એ વસ્તુ પાછી આપી શકું, તો તમારી ફરજ છે કે વસ્તુ ખરીદતા પહેલાં વસ્તુ લ્યો ત્યારે તમે સાથે સાથે બિલ માંગો. તે તમારી ફરજ છે. તમારી પાસે બિલ હોય તે તમારી પાસે પ્રૂફ છે. આપણે તેના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર વિગતવાર ચર્ચા છે તે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકની વ્યાખ્યા જણાવો. જેમાં તમારે બંને વ્યાખ્યા છે તે લખવાની છે, એટલે કે માલના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા અને સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા, બરાબર છે. ત્યાર પછી ગ્રાહકોના હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્ન. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે શું શું પ્રયત્ન કરવામાં આવેલા હતા. દંડ કે સજાની જોગવાઈ છે તે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15 માર્ચ, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બર, ભારતની સંસદમાં ગ્રાહક અધિકાર માટેનો કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો, અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલીએ ગ્રાહકોને કેટલા અધિકારો આપેલા છે, યુનાઇટેડ નેશન્સ દ્વારા ગ્રાહકને કેટલા અધિકારો આપવામાં આવેલા છે. આ રીતે કીવર્ડથી પણ તમે આ પ્રશ્નનો જવાબ યાદ રાખી શકો છો. વિગતવાર આ પ્રશ્નનો જવાબ પણ તમારે લખવાનો છે, બરાબર છે. આ બંને પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. સાથે જ ગ્રાહક શોષણના કારણો, 4 કારણો છે તે દર્શાવવાના છે. ગ્રાહક શોષણ માટે કોણ કોણ જવાબદાર છે? સૌથી પહેલું કારણ છે ગ્રાહક પોતે જવાબદાર છે, કારણ કે ગ્રાહકની પાસે વસ્તુ સેવા વિશેની પૂરતી માહિતી જ નથી. ગ્રાહક નિરક્ષર છે અને તેના કારણે તેનું શોષણ થાય છે. બીજું કારણ છે મર્યાદિત માહિતી. વસ્તુ લઈને તમે આવતા રહ્યો છો, ક્યારેય તમે બજારમાં એવી રીતે પૂછ્યું છે કે આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, તેનો શું ઉપયોગ થઈ શકે? તો પૂરતી માહિતી મેળવીને પછી જ વસ્તુની ખરીદી કરવી જોઈએ. મર્યાદિત પુરવઠો, ચીજવસ્તુ કે સેવાનો પુરવઠો મર્યાદિત છે, ઓછો છે, અને મર્યાદિત હરીફાઈ. આ 4 કારણોસર ગ્રાહકોનું શોષણ છે તે થતું હોય છે. તો ગ્રાહક શોષણના કારણો, ગ્રાહક સેવા ક્ષેત્રે જાગૃતિ,
અને ગ્રાહક 1986ના અધિનિયમ મુજબ ગ્રાહકની વ્યાખ્યા, બરાબર છે, માલના સંદર્ભમાં અને સેવાના સંદર્ભમાં. એટલા 3 પ્રશ્નોના જવાબ વિગતવાર વ્યવસ્થિત રીતે લખવાના છે. સાથે સાથે જ આપણે જેટલું ભણ્યા છીએ તે પણ વ્યવસ્થિત રીતે વાંચી લેજો અને આ નોંધ લખીને યાદ પણ રાખજો. અને ફરીવાર ગ્રાહક તરીકે તમે જ્યારે બજારમાં જાઓ અને તમારું શોષણ ન થાય ત્યારે આ અભ્યાસક્રમ છે તે સાર્થક થયેલો ગણી શકાય. એટલે હવે પછી ગ્રાહક તરીકે તમે પણ ક્યારેય ન છેતરાઓ તેની પણ કાળજી લેશો. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.